તો નવસારી જિલ્લામાં આજે પીએમ નરેન્દ્ર મોદી લખપતિ દીદી કાર્યક્રમમાં હાજર રહેશે, ત્યારે બીજી તરફ પીએમના આગમન અગાઉ નવસારીમાં સીઆર પાટીલે 1100 વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું। ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં પીએમ નરેન્દ્ર મોદીની આ પહેલ અને સાર્થક કરતા સાંસદ સીઆર પાટીલે આ ભેટ આપી। તો મહત્વનું છે કે સીઆર પાટીલે કર્યું છે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, ખાસ કરીને 1100 વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તો મહત્વનું છે કે પાણીને લઈને જે સુવિધા છે તે ત્યાંના લોકોને મળી રહેશે, ખાસ કરીને ગ્રામજનોને પાણીની સુવિધા મળી રહેશે। સીઆર પાટીલે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે। ઉલ્લેખનીય છે કે 1100 વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું, જેના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો સુરતમાં વિદ્યાર્થીનીની મદદે આવી પોલીસ। પીએમ મોદીના કાફલા વચ્ચે પોલીસની મદદ। પોલીસે ગાડીમાં વિદ્યાર્થીનીને પહોંચાડી, પરીક્ષા માટે સમયસર ગાડીમાં પહોંચાડી। તો ધોરણ 10ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને પોલીસે મદદ કરી। તો પોલીસે ગાડીમાં વિદ્યાર્થીનીને પહોંચાડી હતી, પરીક્ષા માટે સમયસર ગાડીમાં પહોંચાડી। તો વિદ્યાર્થીનીની મદદે આવી પોલીસ। સુરત પોલીસની સરાહનીય કામગીરી અહીં જોવા મળી। અમિત શાહ આજે ગીર સોમનાથની મુલાકાતે। સોમનાથ મહાદેવના દર્શન કરશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે અને બપોર બાદ કોડીનાર શુગર મિલના મેદાનમાં તો મહત્વનું છે કે મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે પીએમ મોદી। પીએમના પ્રવાસને લઈને ભારે ઉત્સાહની સાથે લખપતિ દીદીમાં જે તમામ મહિલાઓ છે તેમની સાથે પીએમ મોદી સીધો સંવાદ કરતા જોવા મળી રહ્યા છે। આજે પીએમ મોદીને મહિલા સુરક્ષા કવચ પણ, કારણ કે તેમની સુરક્ષાની જે જવાબદારી છે તે મહિલા પોલીસ કર્મીઓ આજે નિભાવી રહી છે અને નારી શક્તિને વંદન કરતું આ કાર્યક્રમ નારી શક્તિને કહી શકાય કે જે પ્રકારથી ભારે ઉત્સાહ છે લોકોમાં અને નારી શક્તિને લઈને જે ચર્ચા છે તે પણ તેઓ કરી રહ્યા છે। લખપતિ દીદીમાં તમામ મહિલાઓ સાથે સંવાદ કરતા પીએમ મોદી જોવા મળી રહ્યા છે। તો આજના કાર્યક્રમને લઈને જે મહિલાઓ છે તેઓમાં પણ અનેરો ઉત્સાહ, અનેરો ઉલ્લાસ છે। વતનમાં પીએમ મોદી હોય છે ત્યારે જે મહિલાઓ હોય છે તેઓમાં ઉત્સાહ તો હોય છે, પરંતુ આંતરરાष्ट्रीय महिला दिवस છે અને નારી શક્તિને વંદન કરતા આ કાર્યક્રમ की गई हैं। उनमें से एक है लखपति दीदी योजना भी, और इसके अलावा भी न जाने कितनी। તો તેઓ સંવાદ કરી રહ્યા છે તેમના અનુભવોને લઈને। પીએમ મોદીની હંમેશા એક પ્રકારથી પહેલ રહી છે કે નારી છે, મહિલાઓ છે, તેમનું સન્માન થવાની સાથે સાથે તે આત્મનિર્ભર પણ થવી જોઈએ, જેના માટે હંમેશાથી પીએમ મોદી સરાહનીય કામગીરી કરતા જોવા મળતા હોય છે। માર્ગદર્શન પણ તમામ મહિલાઓને આપતા જોવા મળતા હોય છે અને આજના દિવસે જે તેમની સુરક્ષાની જવાબદારી છે, જે તેમનું સુરક્ષા કવચ છે, તે પણ મહિલા પોલીસ કર્મચારીઓ છે તેઓ નિભાવી રહ્યા છે, મહિલા પોલીસ કર્મી નિભાવી રહ્યા છે। અને અત્યારે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને આ કાર્યક્રમમાં પીએમ મોદી તમામ મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, તેમના જે અનુભવો છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, કઈ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે, રોજગારીને લગતી જે વાતો છે, માર્ગદર્શનને લગતી જે વાતો છે તે તમામ લખપતિ દીદી કાર્યક્રમમાં સંવાદ કરતા જોવા મળી રહ્યા છે। સીધા લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। નવસારીની મુલાકાતે પીએમ પહોંચ્યા છે અને જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં અનેક મહિલાઓ છે તે પણ ઉપસ્થિત છે અને તે સંવાદ કરી રહી છે પીએમ નરેન્દ્ર મોદીની સાથે। મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છે અને તેમના ચહેરા પર જે પ્રકારની મુસ્કાન પણ જોવા મળી રહી છે। પીએમ મોદીનો લખપતિ દીદી સાથે સંવાદનો આ જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ ગઈ છે। સાથે સાથે પીએમ મોદીની તો આ મુદ્દે ગૌતમ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ગૌતમ, આજનો દિવસ નારી શક્તિને કહી શકાય કે વંદન કરવાનો દિવસ અને પીએમ મોદીનું કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યું છે, શું અપડેટ આપની પાસે? જી ગૌતમ।
તો જે પ્રકારથી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને તમામ જે મહિલાઓ છે તે પીએમ મોદી સાથે સંવાદ કરતા જોવા મળી રહ્યા છે. વતનમાં પીએમ મોદી પહોંચ્યા છે. નવસારીમાં નારી શક્તિને વંદન કરતું આ કાર્યક્રમ છે, તેને લઈને તમામ મહિલાઓમાં ભારે ઉત્સાહ પણ છે. અને સાથે અત્યારે આપ સીધા દ્રશ્યો લખપતિ દીદી કાર્યક્રમમાં લખપતિ દીદી સાથે સંવાદના લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, તમામ મહિલાઓમાં આજે ઉત્સાહનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને તેમાં પણ પીએમ મોદી છે તેમની સાથે ઉપસ્થિત છે, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. તો એનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે? તો પીએમના પ્રવાસને લઈને ઉત્સાહના માહોલની સાથે લખપતિ દીદી કાર્યક્રમની શરૂઆત પણ થઈ ચૂકી છે. તેમાં પણ મહત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આમ તો પીએમ મોદી અનેક પ્રકારની પહેલ હંમેશા કરતા હોય છે, ઉજાગર કરતા હોય છે, તમામ મહિલાઓ આત્મનિર્ભર બને તેવા તમામ પ્રયાસ પણ કરતા હોય છે. પરંતુ આજે પીએમ મોદીના સુરક્ષાની જે મહત્વની જવાબદારી છે, કારણ કે પીએમની સુરક્ષા સૌથી મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી હોય છે અને આ જવાબદારી આજે મહિલા પોલીસ કર્મીઓ છે તે નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સુરક્ષા કવચ પીએમ મોદીને આપવામાં આવ્યું છે. નારી શક્તિનું સન્માન કરવાની સાથે સાથે પીએમ મોદી હંમેશા નારી શક્તિને વંદન કરતા આવ્યા છે અને તે જ પ્રકારના દ્રશ્યો આજના આ કાર્યક્રમના પણ સામે આવી રહ્યા છે કે જેમાં પીએમ મોદી તમામ જે લખપતિ દીદી છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે, તમામની સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે. કઈ રીતે મહિલાઓ વધુ આત્મનિર્ભર બને, દેશ આગળ વધે અને દેશના આગળ વધવા પાછળ મહિલાઓનો પણ એક મોટો હાથ હોય છે.